વલસાડ એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપીના ડુંગરા કોલોની વિસ્તારમાં આવેલ એક આલિશાન બંગલામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અહીંથી આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. વલસાડ એસઓજી પોલીસે સ્થળ પરથી 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દરોડા દરમિયાન 5 આઈફોન, 7 લેપટોપ, 16 પ્રીમિયમ મોબાઈલ ફોન સહિત અનેક ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓ વિદેશ નાગરિકોને ફોન કરીને પોતાને સરકારી એજન્સીના અધિકારી તરીકે ઓળખાવતા અને તમારા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યા છે અથવા તમારા નામે ગેરકાયદેસર વ્યવહારો થયા છે જેવી વાતો કરીને લોકોને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવતા હતા. આ આરોપીઓ ઇન્ટરનેટ આધારિત કોલિંગ સિસ્ટમ અને એક્સલાઇટ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકો સુધી પહોંચતા હતા અને તેમની સાથે છેતરપિંડી કરતા હતા. ઝડપાયેલ આરોપીઓ પર એક નજર કરીએ તો મહેન્દ્ર સાવળા, મુક્કામ હાલર રોડ, મુંબઈ; યુગલ રાવ, મુંબઈ; દીપા રાજેશ સોની, મુંબઈ; સુમલતા ચૌહાણ, માલેગાંવ; મુકેશ જીતેન્દ્રસિંહ ઝાલા, માલેગાંવ; તલસ્મીબેન નબીરામ લડકા, માલેગાંવ; રોશન કામળે, મહારાષ્ટ્ર; વિવેક ગુંડા, વાપી; ફૈઝલ હસનાન, મુંબઈ; સાબિર અંસારી, નાગપુર, મુંબઈ; સુપ્રિયા ગૌરીશંકર બાગોરે, માલેગાંવ. ઝડપાયેલ આરોપીઓ પૈકી મોટા ભાગના મહારાષ્ટ્રના મુંબઈ અને માલેગાંવ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ આરોપીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. કોઈ ડેટા મેનેજમેન્ટ કરતું હતું, કોઈ વિદેશી નાગરિકો સાથે વાતચીત કરતું હતું, તો કોઈ નાણાકીય વ્યવહારો સંભાળતું હતું. આ સમગ્ર ગેંગ સુનિયોજિત તરીકે કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આરોપીઓ પાસે મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોની વ્યક્તિગત માહિતીઓનો ડેટાબેઝ મળી આવ્યો છે. પોલીસે લાખો લોકોની ગુપ્ત માહિતી ધરાવતી PDF ફાઇલો અને અન્ય ડિજિટલ ડેટા કબજે કર્યો છે. આ માહિતીના આધારે ટાર્ગેટ કોલ કરીને લોકોને ડરાવી નાના પડાવવાનો સમગ્ર ખેલ ચાલતો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોલ સેન્ટર છેલ્લા લગભગ 25 દિવસથી કાર્યરત હતું. વલસાડ એસઓજીની કાર્યવાહીએ એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન, નાના વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ તપાસ ચાલી રહી છે. આમ એક વૈભવી બંગલામાંથી ચાલતા આ આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરે ફરી એકવાર સાબિત કર્યું છે કે સાયબર ગુનેગારો હવે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકોને પણ નિશાન બનાવી રહ્યા છે. વલસાડ એસઓજીએ 11 આરોપીઓને ઝડપી પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. પરંતુ આ કૌભાંડના તાર હજુ ક્યાં સુધી જોડાયેલા છે અને કેટલા લોકો તેની ઝપેટમાં આવ્યા છે તે દિશામાં તપાસ હજુ ચાલુ છે. વાપીમાં હરિયા પાર્ક વિસ્તારમાં આવેલા બંગલામાંથી એસઓજીને બાતમી મળી કે ત્યાં એક કોલ સેન્ટરની પ્રવૃત્તિ કરી અને કેનેડામાં વસતા જે નાગરિકો છે એની સાથે છેતરપિંડી કરી અને પૈસા વસૂલવામાં આવે છે એ પ્રમાણેની એક માહિતી હતી. આ બાતમી હકીકતની ખરાઈ કરતા અને એમાં સાથે જણાઈ આવતા એસઓજીની ટીમ દ્વારા ત્યાં સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 2 મહિલા સહિત કુલ 11 આરોપીની અમે અટક કરેલા છે. આ કોલ સેન્ટર છે તે જગ્યાએ રેડ કરતા મોબાઈલ, લેપટોપ, સર્વર અને બીજી વસ્તુઓ મળી આવી છે. અને આ માટે એસઓજીની અલગ અલગ જે ટીમો હતી એ બનાવવામાં આવી હતી અને સાથે સાથે અહીં વલસાડ સાયબરમાં જે IT એક્સપર્ટ છે એની પણ અમે મદદ લીધેલી હતી. આમ એસઓજીની અને સાયબર એક્સપર્ટની મદદથી આ સમગ્ર જે સાયબર છે ક્રાઇમ એને અટકાવવામાં આવેલો હતો. જે કોલ સેન્ટર છે એ છેલ્લા 1.5 મહિનાથી અહીંયા લોકોએ મકાન ભાડે લીધું તે પ્રમાણે હકીકત જાણવા મળેલ છે. અને તે લોકોએ છે આના માટે મુંબઈથી જે જીગર નામનો માણસ છે જે આવેલો હતો અને અહીંયા એડમિન તરીકે કરતો હતો અને એની સાથે પોતે અલગ અલગ બીજા 10 જણ અહીંયા લાવેલો હતો. આ જે કોલ સેન્ટરમાં કર્મચારીઓ રાખેલા હતા એ અગાઉ કોઈ HRમાં કામ કરતા હતા, કોઈ ક્રેડિટ કાર્ડની અંદર કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને કોઈ અલગ અલગ એમેઝોનમાં કામ કરતા હતા. એ રીતના અલગ અલગ એ લોકો ઈસમો હતા અને અમુક જે હતા એ બેકાર પણ હતા. અને બધાને જે પણ બેઝિક ક્રાઇટેરિયા એનો હતો જીગરનો કે આ બધાને સારું અંગ્રેજી આવડવું હોવું જોઈએ. આ ઘટનાનો જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ રાજેશ ઠાકરે છે અને એને અત્યારે મેં વોન્ટેડ બતાવેલો છે. આ જે આખો માસ્ટર માઇન્ડ છે ને જે હેન્ડલ કરતો હતો જે મુંબઈથી, તે મુખ્યત્વે આ લોકો જે લેપટોપની અંદર 2 પ્રકારની એપ્લિકેશન વાપરતા હતા, એક્સલાઇટ અને A-Phone. એક્સલાઇટ જે એપ્લિકેશન છે એની અંદર જે રાજેશ છે મુંબઈથી એ લોકોને પર્ટિક્યુલર વ્યક્તિ જે છે કોઈ કેનેડિયન નાગરિક એનો ડેટા મોકલતો હતો અને એની સાથે શું વાત કરવી પરફેક્ટ તેની સ્ક્રિપ્ટ આપતો હતો કે તમારે કેવી રીતે વાત કરવી છે. ત્યારબાદ જે કોલર છે
એ કેનેડિયન પોસ્ટ, કેનેડિયન રોયલ માઉન્ટેડ પોલીસ અને કેનેડિયન ઇન્ટેલિજન્સના અલગ અલગ અધિકારીને ઓળખ આપી જે તે કેનેડિયન નાગરિકને ફોન કરતા અને એમને જણાવતા હતા કે તમે જે પાર્સલ મંગાવ્યું છે એની અંદર છે એ ગેરકાયદેસર નશાકારક દ્રવ્ય અથવા તો પ્રતિબંધિત વસ્તુ અથવા તો ઇલીગલ ડોલર્સ એમાં સામેલ છે. અને એ બાને એમને ડર બતાવી એની પાસેથી એ લોકોની પાસેથી આઈફોન એપ્લિકેશનનો ઉપયોગ કરીને એની પાસેથી અલગ અલગ કંપનીના વાઉચર્સ મેળવતા હતા, ગિફ્ટ કાર્ડ્સ, અને આ ગિફ્ટ્સને એ લોકો કન્વર્ટ કરી અને પૈસા મેળવતા હતા. આ એની એમઓ હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડની ઘટના. ભિલાડ સંજાર રોડ ઓર કેનેલમાં ખાબકી ઇકો કાર ચાલકે કાબુ ગુમાવતા કાર કેનેલમાં ખાબકી. સ્થાનિકોએ કાર ચાલકને બચાવ્યો. પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી સ્થળ પર. ઇકો કારને પણ ક્રેન વડે બહાર કાઢવામાં આવી. ચાલકનો આબાદ બચાવ થયો. વલસાડ જિલ્લાના વાપીના કરવડ ગામની ઘટના છે. કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. એક ગોડાઉનમાં લાગેલી આગે 4 ગોડાઉનને ચપેટમાં લીધા છે. તમામ ગોડાઉનની અંદર વેસ્ટ મટીરિયલ, કેમિકલના ડ્રમ તેમજ ભંગારનો માલસામાન જોવા મળ્યો હતો. 4 ગોડાઉનમાં લાગેલી આગ પર જીઆઈડીસીના 4થી વધુ બંબાઓ ઘટનાસ્થળ પર પહોંચીને પાણીમારો કર્યો હતો. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો ચાલુ છે. સિલવાસામાં 26મો TQM કાઇઝેન સંમેલન સફળતાપૂર્વક યોજાયું. ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટર દ્વારા 11 જૂન 2026ના રોજ સિલવાસાના પલ્સ રિસોર્ટ ખાતે 26મું TQM કાઇઝેન સંમેલન સફળતાપૂર્વક યોજાયું. આ સંમેલનમાં 14 ઉદ્યોગોની કુલ 28 ટીમોએ ભાગ લઈ પોતાની નવીન સુધારાત્મક પ્રોજેક્ટ્સની રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં અદાની સોલર, અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સહિત અનેક પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. નિષ્ણાંત જજોની પેનલે નિર્ધારિત માપદંડોના આધારે તમામ રજૂઆતોનું મૂલ્યાંકન કર્યું હતું. મૂલ્યાંકન બાદ 28 ટીમોમાંથી 25 ટીમોને ગોલ્ડ એવોર્ડ અને 3 ટીમોને સિલ્વર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સર્વશ્રેષ્ઠ પ્રેઝન્ટેશન એવોર્ડ સંયુક્ત રીતે રણાયા પ્રાઇવેટ લિમિટેડ અને અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંડક્ટર ડિવિઝન રાખોલી યુનિટની ટીમોને એનાયત કરવામાં આવ્યા હતા. સંમેલનમાં વિવિધ ઉદ્યોગોના કુલ 110 પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિઓના આદાન પ્રદાન, સતત સુધારાની સંસ્કૃતિને પ્રોત્સાહન અને ઉદ્યોગોમાં ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ તેમજ કાઇઝેન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં અસરકારક અને પ્રેરણાદાયી મંચ સાબિત થઈ હતો. बहुत ही बड़ा कॉम्पिटिटिव वर्ल्ड में है. वर्ल्ड इकोनॉमी खुल गया है, इसीलिए हमारा जो क्वालिटी है सारे प्रोडक्ट एंड सर्विसेज की, उसको कंटिन्यूअस इम्प्रूवमेंट की ज़रूरत है. और ये एक जर्नी है टूवर्ड्स एक्सीलेंस. जब तक हमारा प्रोडक्ट एंड सर्विसेज की क्वालिटी एक्सीलेंट लेवल पे नहीं पहुंचेगा, हम लोग नेशनल लेवल पे या इंटरनेशनल लेवल पे कामयाब नहीं हो पाएंगे. तो ये सिलवासा के ये जो इंडस्ट्रियल बेल्ट है ये बहुत ही इम्पॉर्टेंट है इसके लिए. यहाँ से जो हम कुछ कर सकते हैं और ये आगे इंडस्ट्रीज आगे बढ़े, इसी के लिए हमारी ये प्रयास है. काइजन TQM, TPM, काइजन 7 मूडाज एंड 5S के रिलेटेड कन्वेंशन है. और ये जो कन्वेंशन है वो बेसिकली रिलेटेड टू क्वालिटी कंसेप्ट है, जिसमें इंडस्ट्रीज़ अलग अलग इंडस्ट्रीज़ अपनी जो केस स्टडी है वो यहाँ आके प्रेजेंट करती है. QCFI वडोदरा ने ये कन्वेंशन बहुत सालों से ऑर्गेनाइज़ करती है, लेकिन वडोदरा में पहली बार ये कन्वेंशन हमने सिलवासा में ऑर्गेनाइज़ किया है. इसके ज़रिए हम सिलवासा की इंडस्ट्री को एक प्लेटफॉर्म देना चाहते हैं कि उन्होंने जो भी इम्प्रूवमेंट प्रोजेक्ट्स किए हैं, जिसमें ये सारे कंसेप्ट काइजन है या TQM है या TPM है या 5S है या 7 मूडाज एलिमिनेशन है, उसका जो भी यूज़ किया है वो यहाँ आके उनको हम प्लेटफॉर्म दे रहे हैं जहाँ आके वो प्रेजेंट कर सकें.